6 મહિનાની 2-12 માસ પૂરા છે. ભોળાનાથે આંખ ખોલી કહો જેને 3 દિનો વધાર કરીને મોકલ્યા એને બદલે હજી આવ્યા નહીં, મારે તેડવા જવું છે. જાદુ બાબા શંકર પાર્વતીની મોજડી ખરેખર આ ચોથા વર્ષે સાહેબ હું લઉં છું. અને આ જુનાગઢ એક વાર કરેલું, કારણ કે હવેનો દીકરો જવાન થઈ ગયો ને એટલે નથી હું હેરીમાં લાવતો, પણ એ ગુજરી ગયા છે. મને હેરીમાં આવે શંકર પાર્વતીની મોજડી, જેને કેસેટ સાંભળી છે મજા આવશે. બાકી તો કળશામાં કાકરા નાખીને મોઢું ખોકડાશે, હડકમ દડકમ દોમ દડાકા જેવું લાગશે. મારે વાત કરવી છે ભોળાનાથ ને પાર્વતીજીની. ઘણા પૂછે નહીં આખ્યાન, નહીં પુરાણ, નહીં કથા, નહીં કીર્તન, મોજડી શું? શંકર પાર્વતીની વરસડ દેવને દાનવો ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું, હારું હારું હવ લઈ ગયા. ઝેર સાહેબ ભોળાનાથના ભાગમાં આવ્યું ને કીધું કે ઝેર પીવે એને 14 રાગરાગડી મળે, કોલગેટ આરે બ્રશ ફ્રી. ઝેર લો લેવાની તાકાત હોય તો 14 રાગરાગડી મળે. ભોળાનાથે ઝેર પીધું, કંઠમાં રાખી નીલકંઠ કહેવાના, 14 રાગરાગડી મળ્યા. 33 કોટી દેવ મળીને માં ભગવતીને કહેશ કે એને 14 રાગરાગણી અમારા શિવનો પ્રોગ્રામ કેદી કરાવીશું, કે સમય આવે ત્યારે શિવને કે નહીં આપે, કે મારું કીધું નહીં માને તું પિયર જાય અને ભીલડીનો વેશ ધારણ કરીશ અને એક દી એની પાસે હું કળા તમને રજૂ કરાવીશ. આ વડસડનું નામ આપ્યું છે મોજડી. તો ભોળોનાથ ને પાર્વતીજી બેઠા, માં ભગવતી ભોળાનાથ ને કહેશ કે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હાર હાર જાયુમાં દેવ દિયા, સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં હાય હારે મારે પિયર જવાના જય, પિયર જવાના જય, ઓડ હારે મારે પિયર જવાના જય. કેટલા દાડાનો વધાર હારે સતી, કેટલા દાડાનો, કેટલા દાડાનો, કેટલા દાડાનો વધાર હારે તમે, કેટલે દાડે પાછા આવશો રે તમે, કેટલે દાડે પાછા આવશો રે મુખ હરિભજો, હરિભજો કૌન્યા પડતું મૂકજો બાપા. માતાજી કહેશ કે મારે પિયર જાવું, ભોળોનાથ કે જાવ એનો મને વાંધો નથી, પણ કેટલે દાડે પાછા આવીશું. બાજુમાં ઘટાટો વડલાનું ઝાડ, માતાજી કહેશ કે જેટલા પાન છે એટલે દાડે પાછા આવીશું. ભોળોનાથ કે આ ધંધો કરાય નહીં. એક ડાળના ગીણા દી ઉગીને હાથમી જો સેંકડો ડાળ્યું. ભોળોનાથ કે આ ધંધો નથી કરવો. સઠી તમારે જાવું હોય તો 3 દિનો વધાર આપું. 3 દાડાનો વધાર હારે સતી, 3 દાડાનો, 3 દાડાનો વધાર હારે તમે, ચોથે દાડે પાછા આવશો રે તમે, ચોથે દાડે પાછા આવશો રે મુખ હરિભજો. 3 દાડાનો વધાર આપું, ચોથે દાડે પાછા આવજો. આપણને બધાને 3 દિનો જ વધાર આપ્યો છે બાપા. બાળપણ, યુવાની, ગઢપણ, ચોથે દાડે પાછું જવાનું. 3 દિનો વધાર કરી માતાજી પિયર ગયા છે. આ ભોળાનાથે 12 મહિનાની સમાધિ પૂરી કરી. માતાજી ભૂલી ગયા છે આવવાનું. 6 મહિનાની 2-12 માસ પૂરા છે. ભોળાનાથે આંખ ખોલી કહો જેને 3 દિનો વધાર કરીને મોકલ્યા એને બદલે હજી આવ્યા નહીં, મારે તેડવા જવું જોઈશે. ભોળોનાથ તેડવા માટે તૈયાર છે. આપણે ઘણા નથી તેડવા જતા. હડી ગયેલી સાયકલ લઈ આગલો પાછલો પંખો ન હોય, ખસડક ભસડક ખસડક ભસડક ત્યાં પગ હારણ ખીડકી સાયકલ નો ઘા કરે, પાથરાબી નો ખાટ લઈને પડે જેમ કપાસિયાનો કોથળો પીડ્યો. હા હું વાકો મોઢું કરીને કે લે ભૂરા હું કામ આવ્યા? તમારી દીકરીને તેડવા આવ્યો નથી મોકલવાના, ધોડ્યા હું આવો છો? ઘરમાં હુંદીડા ગળાપા ખાઈ ગયા, દીકરી માઈન માઈન પોગી મારા ઘરે પાછી. પછી ઓલો સાયકલ નો કે ખંભે સાયકલ નાખીને બજારમાં નીકળે. આ ઘેરે મારું માન નહીં, આ લોકો મારા હાઠુભાઈ ને બહુ હાસ હોય, મારુતિ વાળો રહ્યો ને
ધંધો કરી લેવા જોઈએ, ધંધા વગેરે ખોટું, ધંધા વગેરે ખોટું. સીધો સુરતમાં હીરા કહવાન, સીધો ઘાટમાં બે ધંધો કરી લ્યો, ધંધો કરી લ્યો, ધંધો કરી લ્યો. નગર મંદી આવશે, મંદી આવશે, ધંધો કરી લ્યો. 10,000 નું કામ કરતો થઈ જાય ને દિવાળીના વેકેશનમાં આવે પાછો સટિયા પટિયા પાડી. ભાઈ બંને કે તારો હોન્ડા લઈને 2 દિવસ કેમ તક તારી ભાભીને તેડવા જાવ. આપણે કઈ બસમાં જાને ભાઈ એન્ટ્રી પાડવે તો બસમાં જાવ. માગ્યું હોન્ડા લઈને સીધું હાહરાના ફળિયામાં ભ્રમ દઈને. ઈ ફળિયામાં પાછું પેલું વેલું હોન્ડા આવ્યું હોય. તા તો હાહરા મોર આવે, આલે લે રમેશ આવ્યા, રમેશ આવ્યા. એ ગાડલા નાખી દે, મોરલા વાળા ટેક્યા નાખી દે. આ મારો દીકરો માગ્યા હોન્ડા ની સાવ્યા માંગળે. શું બધા મજામાં છો? હા હો મજામાં મજામાં. ભલે હા રાતે બીડી બીડી ટેકાવીને પગો ભાઈ હા સાંભળો છો, રમેશ ઉતાવળમાં છે. એ કહેતા હતા સોમનાથ જાત્રાએ જવું છે અને રૂમ રાખી છે. 7 થઈ જાય તો ધકુન કયો 4 થઈ જાય. હોલી નહીં પેલો વેલો મોકો મળતો હોય હોન્ડામાં બેહવાનો. એને બાને કે આ વખતે તમે રમેશને પાછા ન કાઢતા હો બા. નકર ધકુનું મનેલું મોજો હો બા. ધક્કો તે ભરેલી થેલીમાં કપડા બેસતા જોડ નાખીને ગામને જાપેલી વાહે બેસી જાય. પહેલી વાર હોન્ડા વાહે બેઠા ને હસતા ન રહે, બેસી જાય જાણે રિહાઈ ગયેલું વાંદરું બેઠું હોય. થેલી પકડી રાખે તો રમેશ મુકાઈ જાય, રમેશ પકડી રાખે થેલી મુકાઈ જાય. એમાં હાડલા ઘૂસવાને ઘણું સુધી પડતા જોયા છે આપણે. હામ હામાં ધૂળ ખીરે, તમને લાગ્યું ભાંગી ગયો ડો. ભોળોનાથ સતીને તેડવા માટે 4 છાસ ડાકર ડમરું ને ત્રિશુલ રે શિવજી. ડાકર ડમરું ને, ડાકર ડમરું ને ત્રિશુલ ભોળોનાથ. હોઠીએ થયં અશૌ, હોઠીએ થયં અશૌ. આવો રાજકોટ આવો. આહાર સદાશિવ આલ્યા સતીને તેડવાર મુખ હરિભજ. હારા પૂન કરો તો હારી પ્રજા થાય, નકર થાય અવેડા ડાટા કાઢે. આ વાત ઉપર તમને ભરોસો ન આવતો કાલે હોસ્પિટલે આટો મારીશું. હોસ્પિટલમાં બધું દાનમાં દેવું, પંખા ન દેવા. પંખા ગયો તોય ભલે ગયો, નામ ન લખાવ. ઘણા હાથ છે નો પંખો દે અને પાખડે પાખડે એક એક પેઢીનું નામ છે કે ભૂરા ભગા, ભગા મેપા, મેપા લાખા. જેવી સાપ પાડે તો કે ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા મેપા લાખા, ભૂરા. હાથ પેઢીઓને ઘુમરે નાખે હાથ છે. આ દાન કહેવાય બાપા. મુઈનો કાલનો ઓબકા કરે, તારી લૂંઘી સૂંઘી ગયો છે. તને હીરામ મંદી આવી હકેલીને મૂકી થી ધોયા વગરની ઈ ઊંઘી ગયો છે. દવાખાનામાં તમે જોવો તો જેટલા પંખા એટલા હેઠે ખાટલા, જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડકે બાવડા પકડવા વાળા. બાવડા પકડવા લગભગ બિચારી 200 વાળા હોય. બાવડા પકડી પકડીને બેઠી હોય, કાંડું હલાવતા ની બાટલા દોડું નીકળી જાય. વાહ તારી હાશવણ, આવો ખીરે હાશવો તો ધક્કા ન થાય. પછી વાતો કરે, નાના છોકરા લગ્ન કર્યા પછી તમારા દાદા મજા નથી રહેતી, કઢું કાય ખાય. ડાક્ટર આવે વાલોડના વેલા જેવું ડોકમાં નાખી. હે ડાક્ટર સાહેબ, 3 દી થા તમારા દાદા કઈ ખાધું નથી. તાને હું ખવડાવ? ઓલો કે પાણા સિવાય બધું ખવડાવ, પૂરું થઈ ગયું. સાવીને ઠેકતા તે પૂછું, રાબ કરી ગયો રાબ. બટા ઘડીક તાર દાદા બાવડું પકડીને હું થોડીક રાબ કરતી આવું. ટકદીન પ્રાઇમર ચાલુ કરે. હવે તો 2 મોઠાળા સુલા, ઓણ નું ખાય પોર નું ખાય. કેવો જમાનો આવ્યો છે બાપા. પેલા સુલામ ફૂકું મારી મારીને મરી જાય છે, ત્યારે માઇન્ડ તાપ થતો હોય, ત્યારે આમ સકમક અડાડો બકરી ધીક મારે ભડક દીને તાપ થાય.
એ ઢાકદીન પ્રાઇમર ચાલુ કર્યો, એક મેન્ટલ ઉપર ઘી ગરમ થઈ ગયો, એમાં લોટ શેકાઈ ગયો, બીજામાં દૂધ ને હાકર શેકાઈ ગયા, બે ભેગું કરી રાબ તૈયાર થઈ ગઈ. ડીશમાં ઠારતા ઠારતા આવ્યા. થોડુંક વધારે તો તને વાંધો શું છે? લોભિયો માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરે છે. અમુક બહુ લોભિયા હોય, નાકમાંથી ગુંગુ કાઢે તો સસવાળ્યા વગેરે ઘા ન કરે, રૂપિયો ખાખ નાખી કે ડીશમાં રાબ ઠારતા ઠારતા આવે ને કે બેટા રાબ ઠેરી ગઈ, તાર દાદાને કોગળો કરાવી ને દાદાને જગાડવા. મોઢા પેલે આમ કે આમ સાદર કહેતા દાદો બા માર દાદાને મોઢું ફાટ્યું રહ્યું, રાબ રેડી દે. હરિહરાનંદ કહે સત્ય ને સુકાય નહીં, બાનું લજવાય નહીં, હોક માળા છે ડોકમાં. પણ એ જાદુ બાપો જે જગ્યાએ પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા, ખરેખર 1 કલાક. અને યોગદાનભાઈ મને ખાસ યાદ છે, તમારો પ્રોગ્રામ સાંભળવા હું સ્વામીના ગઢડા ભરતનગરમાં આવ્યો. ભરતભાઈ સૈયાને એને કાર્યક્રમ રાખેલો અને અમે કાર્યક્રમ તમારો સાંભળ્યા અને એમાં જાદુ બાપાને ગામમાં લઈ ત્યારે લાવેલા, ત્યારે મેં એને પહેલી વાર સાંભળેલા. એ 1 કલાક ધૂન ગૌરાવ, ધૂન નો જામે ને તો ગામના ને કહે તો અમારે શું પડી છે, આ હાલ્યા એમ કરીને વૈયા જતા. તમારા ગામમાં તમારે કોઈ ધૂન નથી ગાવી તો અમે કઈ તળેલા નાખવા નથી આવ્યા, પણ ઝાડું ભાઈ. હું કોઈ દિવસે આવું નહીં, દિવસે આવું મારા પ્રોગ્રામમાં કોઈ આવે નહીં. કે આવડા કાં બળજા લેવા આવ્યો છે ને કાં પાલો વીણવા આવ્યો છે, ગાય એવો લાગતો નથી. આવું ઈ કહેતા. પણ 1 કલાક ધૂન ગૌરાવતા. આપણે 1 કલાક નથી ગાવી, ખાલી 30 સેકન્ડ. જેવી ધૂન જમશે એવો જાદુ બાપો મને હેરમાં આવશે. કારણ કે 5 વર્ષે એની હું આરાધના કરું છું. તો ભાવથી મારો બાપુ જેવી તાળી પાડીને ધૂન ગાજો. બોલ ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભગવતી માત કી. ધીમે ધીમે વગાડો ને તમે, જેમ અડધી રાતે કમાડ ખખડાવતા હોય એમ બબડુમ બબડુમ સોઈટ. અને કા હું કહેતા ખબર, હું કઈ પ્રાણલાલ નથી મંડાણા ધમબક ધમબક. તો ભાવથી તાળી પાડીને મારો બાપ ધૂન ગાજો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. વાહ વાહ, કહ વગરની ધૂન નો હાલે બાપા. કેવા હાવ આમ ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય નહીં. આ કોઈ ધૂન કહેવાય બાપા? વાતું હુરાતન ની સાંભળો, લબડેલ ઘોડે બેઠા છો. તો શેલી કડી મારો બાપુ જો આમ હાથ રાખીને તાળી નો પડે એના પાડો હિના સમજાય. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં. ક્યા વાત! એ ભાનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. ખમા બાપા ખમા, જેને તાળી પાડી ધૂન ગાય અને ભગવાન 100 વર્ષ ના કરે, નો પાડી અને 1.5 વર્ષ ના. આપણા બાપ નું શું જાય? પણ ખરેખર આનંદ છે. અને ખાસ એવી એવી વ્યક્તિઓ બેઠી છે સાહેબ. અંતરના ઉડાણની કોક વેધ્યુને કહેવાય, ચોરે ન ચિતરાય ચિતની વાતું શંકરા.
અમે તો આવું એક આનંદ કરીને આવા વડીલોય દાંત કાઢી જાય એ અમારા માટે અમારી પૂજા છે, બીજો કોઈ પ્રયાસ નથી. પણ જેને વર્ષોથી સાંભળી છે અને જેણે આ દેશની સંસ્કૃતિને જીવતી રાખી છે એમ કહું તો કહી શકાય. આવા સાહિત્યકાર કેટલા અમારી હાસ્ય તો ગમે નહીં હાલી, કોઈ પણ અત્યારે લોટોપ છે ભાઈ, ટીવી ચાલુ કરો તો હમણાં હું કહેતો હતો મેં કે બધા ભેગા કરીને ચૂંટણી કરી હોય તો વડાપ્રધાન થાય એટલા નીકળે. એક જ જગ્યાએ એક બૂથ ઉપર મતદાન કરાવ્યું હોય એટલા છે. પણ એમાંલી સમાજને સાચો રાહ દેનાર કેટલા, સંસ્કૃતિની વાતો કરનાર કેટલા, એમાંના છે એમનું નામ. એવા ભીખુદાનભાઈ અને ઈશ્વરદાનભાઈ બે અહીંયા ઉપસ્થિત હોય એ એક નોંધીય પાત્ર છે, એ પણ ગૌરવની વાત છે. અને એ આજ ગોળીધરનું આંગણું હોય, દેવાયત બધોની ડેલી હોય, આહિર સમાજ બેઠો હોય, સુડાસમા સમાજ બેઠા હોય, સરવિયા સમાજ બેઠા હોય, રાયજાદા સમાજ બેઠા હોય, ઇતર સમાજ પણ એટલો બધો અહીંયા આવ્યો છે. બડી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને ઉજળો કર્યો તે બદલ આપ બધાનો અહીંથી ધન્યવાદને પાત્ર છો. અને આપ બધાને વંદન કરી આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ.